આજે આપણે વાત કરીશું ગોવિંદ પારેખના 7મા પેજની. એમાં પહેલા આપેલું છે ક્ષારના ગુણ. તો સુશ્રુતે 8 કીધેલા છે, જ્યારે ચરક અને વાઘભટ્ટે 10 કીધેલા છે. હવે આપણે સુશ્રુત પ્રમાણે જોશું. તો એમાં કીધું છે ન અતિ તીક્ષ્ણ, ન અતિ મૃદુ, શુક્લ વર્ણ, શ્લક્ષ્ણ, પિચ્છિલ, અવિષ્યંદી એટલે કે અપ્રસરણશીલ. આપણે જ્યાં લગાવી ત્યાંથી પ્રસરણ ના થવું જોઈએ. કે શિવ એટલે કે સૌમ્ય અને શીઘ્રકારી કીધેલું છે. સુશ્રુતે 8 કીધેલા છે, એટલે કે ન અતિ તીક્ષ્ણ, ન અતિ મૃદુ, શુક્લવર્ણ, શ્લક્ષ્ણ, પિચ્છિલ, અવિષ્યંદી, શિવ અને શીઘ્રકારી. ચરક અને વાઘભટ્ટે 10 કીધેલા છે. એમાં શિખરી અને સુખ નિર્વાપ્ય એક્સ્ટ્રા કીધેલું છે. હવે આપણે જોશું ક્ષાર દોષ. તો સુશ્રુતે 9 કીધેલા છે, વાઘભટ્ટે 10 કીધેલા છે. એ આપણે ક્ષારના ગુણ ઉપરથી યાદ રાખશું. એટલે કે ન અતિ તીક્ષ્ણ હતું, ન અતિ મૃદુ હતું, એવી રીતે આમાં આવશે અતિ તીક્ષ્ણ, અતિ માર્દવ, અતિ શુક્લ, અતિ પિચ્છિલ, એમાં શ્લક્ષ્ણ નહીં આવે, અતિ સાંદ્ર, અતિ ઉષ્ણ, અપક્વતા, સર્પિતા અને હીનદ્રવ્યતા. જ્યારે વાઘભટ્ટે 10 કીધેલા છે, એમાં અતિતનું એક્સ્ટ્રા કીધેલું છે. એમાં અતિ તીક્ષ્ણ કીધેલું છે, અતિ માર્દવ એટલે કે અતિ મૃદુ કીધેલું છે, અતિ શુક્લ એની જગ્યાએ અતિ શીત કીધેલું છે, અતિ પિચ્છિલ કીધેલું છે, અતિ સાંદ્રની જગ્યાએ અતિ ઘન વર્ડ યુઝ કરેલો છે, અતિ ઉષ્ણ કીધેલું છે, અપક્વતાની જગ્યાએ મેં હીનપાક કીધેલો છે, સર્પિતાની જગ્યાએ મેં વિસર્પી વર્ડ યુઝ કરેલો છે, હીન દ્રવ્યતાની જગ્યાએ હીન ઔષધ યુક્ત કીધેલું છે અને અતિતનું એક્સ્ટ્રા કીધેલું છે. હવે આપણે જોશું અગ્નિકર્મ વિધિ. તો સુશ્રુતે 4 કીધેલી છે, એને આપણે V2 BP યાદ રાખશું. કે V2 એટલે કે વલય વિલેખા, B એટલે કે બિંદુ અને P ઉપરથી પ્રતિસારાના. વાઘભટ્ટે 7 કીધેલી છે, એમાં 4 તો જે સુશ્રુતે કીધેલી છે એ જ કીધેલી છે. એના સિવાય 3 તો અર્ધચંદ્ર, સ્વસ્તિક અને અષ્ટાપદ કીધેલું છે. હવે આપણે જોશું શલ્યકી ગતિયા. તો સુશ્રુત અને અષ્ટાંગ હૃદયે 5 કીધેલી છે, જ્યારે અષ્ટાંગ સંગ્રહે 3 કીધેલી છે. હવે આપણે જોશું સુશ્રુત અને અષ્ટાંગ હૃદય પ્રમાણે. તો મેં કીધું છે ઉધ્વ, અધ, તિર્યક, રુજુ અને અર્વાચીન. અર્વાચીન રહ્યોની સુશ્રુતે કીધેલું છે, જ્યારે અષ્ટાંગ હૃદયે અર્વાચીનની જગ્યાએ વક્ર વર્ડ યુઝ કરેલો છે. અષ્ટાંગ સંગ્રહે 3 કીધેલી છે, ઉધ્વ, અધ અને તિર્યક. હવે આપણે જોશું ઋતુકાલ. તો ચરક, વિદેહ અને મનુસ્મૃતિએ 16 દિવસ કીધેલા છે, જ્યારે વાઘભટ્ટ સુશ્રુતે 12 રાત્રિ કીધેલું છે. આ ક્વેશ્ચન પૂછાયેલું છે. ઋતુકાલ અકોર્ડિંગ ટુ સુશ્રુત તો કેટલું હોય? 12 રાત્રિ હોય. એ ક્યારથી કાઉન્ટ કરવાનું કહે છે? કે આર્તવ સ્ત્રાવ બંધ હોને કે પશ્ચાત, એટલે કે આર્તવ સ્ત્રાવ આવવાનું બંધ થઈ જાય એના પછીથી 12 રાત્રિ ઋતુકાલ કહે છે સુશ્રુત. ભાવપ્રકાશ 16 રાત્રિ કહે છે. કાશ્યપ એમ કહે છે કે બ્રાહ્મણી હોય એના અંદર 12 રાત્રિ હોય, ક્ષત્રિયમાં 11 રાત્રિ, વૈશ્યામાં 10 રાત્રિ, અન્યમાં 9 રાત્રિ. એમાં એક એક ઘટાડતું જવાનું, 12, 11, 10 અને 9. હવે જોશું ભાવ પ્રકાશ. તો એ બ્રાહ્મણીમાં 12 કહે છે, એના પછી 2 ઘટાડવાનું એમ. ક્ષત્રિયમાં 10, વૈશ્યામાં 8 અને શૂદ્રમાં 6 રાત્રિ કહે છે. હવે આપણે જોશું રજો દર્શન. તો આચાર્ય ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ છે મેઇન 3 આચાર્ય છે ને, મેં 12 વર્ષ કીધેલું છે. અને કાશ્યપ અને ભાવપ્રકાશે 16 વર્ષ કીધેલું છે. આ પૂછાય ક્વેશ્ચન કે કાશ્યપ અકોર્ડિંગ રજો દર્શન ક્યારે થાય? તો 16 વર્ષે થાય, જ્યારે ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ પ્રમાણે 12 વર્ષે થાય. હવે આપણે જોઈશું મૈથુન નિષિદ્ધ દિન. તો સુશ્રુત એમ કહે છે પ્રથમ 3 દિવસ અને 13મી રાત્રિ ત્યારે મૈથુન નહીં કરવાનું. વાઘભટ્ટે પ્રથમ 3 દિવસ અને 11 અને 13મી રાત્રિ કીધેલું છે, કે ત્યારે પ્રથમ 3 દિવસ અને 11 અને 13મી રાત્રિએ મૈથુન કરવાની ના પાડેલી છે વાઘભટ્ટે. સુશ્રુતે ખાલી પ્રથમ 3 દિવસ અને ખાલી 13મી રાત્રિ કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે 11 અને 13મી રાત્રિ કીધેલું છે. આપણે જોશું અસ્થિની સંખ્યા. તો ચરક, કાશ્યપ અને વાઘભટ્ટ 360 કહે છે. આ ચરક છે ને અસ્થિ જ ખાલી વધારે કહે છે, એટલે એના સિવાય સુશ્રુતનો વધારે આવશે. સંધિ હે, પેશી હે, એ બધામાં સુશ્રુતની સંખ્યા વધારે આવશે, પણ અસ્થિમાં ચરકની સંખ્યા વધારે આવે છે. ચરક આપણે એમ યાદ રાખશું કે ચરકે કહ્યું વાઘભટ્ટને અસ્થિની સંખ્યા 360 છે. કે ચરકે કહ્યું વાઘભટ્ટને અસ્થિની સંખ્યા 360 છે. તો ચરક કહ્યું એટલે કે કાશ્યપ અને વાઘભટ્ટને, તો વાઘભટ્ટ. ચરક, કાશ્યપ અને વાઘભટ્ટે અસ્થિની સંખ્યા 360 કીધેલી છે. આયુર્વેદ વિજ્ઞાનમાં 264 છે, આધુનિકમાં 206 છે.
સુશ્રુત અને ભેલે 300 કીધેલી છે. આ એક્ઝામમાં પૂછાયેલું છે. સુશ્રુત અકોર્ડિંગ અસ્થિની સંખ્યા કેટલી હોય તો 300 હોય. તો એને એમ યાદ રાખશું કે સુશ્રુતે 300 અસ્થિની ભેલ બનાવી એમ, કે સુશ્રુતે 300 અસ્થિની ભેલ બનાવી એમ, કે સુશ્રુત અને ભેલે 300 કીધેલી છે. હવે આપણે જો શાખામાં 120 કીધેલી છે, મધ્ય શરીરમાં એના કરતાં 3 ઓછી એટલે કે 117 કીધેલી છે. ગ્રીવાસે ઉપર તો 63 કીધેલી છે. શિરમાં 6, નાસામાં 3 ને શ્રોણીમાં 5. હવે આપણે જોશું સંધિની સંખ્યા. તો ચરકે 200 કીધેલી છે, સુશ્રુતે 10 એક્સ્ટ્રા એટલે કે 210 કીધેલી છે. સુશ્રુતે 2 ભેદ કીધા છે અને 8 ભેદ પણ કીધેલા છે સંધિના. હવે જોશું શાખામાં 68 હોય, મધ્ય શરીરમાં 59 હોય, ગ્રીવાસે ઉપર 83 હોય, કાકલમાં 1 હોય, મૂર્ધનીમાં 1 હોય, નાસામાં 1 હોય અને શિરમાં 5 કપાલ કીધેલા છે. હવે આપણે જોશું સ્નાયુની સંખ્યા. તો સ્નાયુ તોમાં 9 આવે છે તો 9 વાળો આવશે, 900. તો ચરકે 900 અને સુશ્રુતે 2 900 કીધેલા છે. એમાં શાખામાં 150 એટલે કે 4 શાખા હોય, 2 હાથ ને 2 પગ એટલે કે 600. મધ્ય શરીરમાં 230, ગ્રીવાસે ઉપર 70, ગ્રીવામાં 36 અને મૂર્ધા એટલે કે શિરમાં 34. હવે મેં 4 ભેદ કીધેલા છે સ્નાયુમાં. તો એક તો હોય પ્રતાનવર્તી કે જે શાખા અને સભી સંધિઓમાં હોય, બીજી હોય વૃત્તા કે સભી કંડરાઓમાં હોય વૃત્તા, પૃથુ એટલે કે પાર્શ્વ, છાતી એટલે ઉર, પીઠ અને શિરમાં હોય પૃથુ હોય, સુશિર તો આમાશય, પક્વાશય અને બસ્તીમાં હોય સુશિર હોય છે. થેન્ક યુ.